ધોરણ 11 ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર ક્વેશ્ચન નંબર 4 આપણે શરૂ કરીશું. લાસ્ટમાં જે ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કર્યો તમે ખ્યાલ જ છે કે માંગનો જે નિયમ કહેવાય એ માંગના નિયમની ધારણાઓ અને એની અનુસૂચિ તમે આખી રેડી કરેલી જ હશે. ડન. અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 4 તરફ આગળ વધીએ છીએ જે માંગની મૂલ્ય સાપેક્ષતા. જો થોડો ક્વેશ્ચન લેન્ધી છે એટલે એનો આન્સર છે થોડોક લેન્ધી છે કારણ કે આમાં આકૃતિ વધારે આવે છે અને આખો ક્વેશ્ચન ડેમ શ્યોર 5 માર્ક્સ માં નહીં આવે પણ લેન્ધી છે એટલે આપણે એને 5 માર્ક નો મૂકેલો છે. આમાંથી એક એક પોઈન્ટ 2 માર્ક્સ યા 3 માર્ક્સ ની અંદર પૂછાશે કન્ફર્મ. એટલે આને લખવાનો આખો જ છે પણ જ્યારે તમે એને સમજો તો કટકે કટકે સમજવાનું છે અને એવી જ રીતે પાકું કરવાનું છે કે પૂછાય કયા પ્રકારે જે તમને કહેવામાં આવશે. તો માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ તેના પ્રકારો જણાવો અને બધા જ પ્રકાર આકૃતિ સહિત સમજાવો. કેવી રીતે સમજાવવાના છે? બધા પ્રકાર આકૃતિ સાથે સમજાવવાના છે. સમજો જેટલા પ્રકાર છે એ દરેકે દરેક પ્રકાર કેવી રીતે સમજાવવાના છે તો કે આકૃતિ સાથે તમારે સમજાવવાના છે. સમજો માટે જેટલા પ્રકાર આવશે એ દરેકે દરેક પ્રકારની આકૃતિ આવશે, એનું કોષ્ટક આવશે, વિશ્લેષણ આવશે. ડન. માંગ એટલે શું જેના વિશે આપણે ચર્ચા કરી ગયા છે સમજી લેજો. કિંમત માં આપણે લાસ્ટમાં જોયું હતું કે એને સામાન્ય રીતે કેવો સંબંધ છે તો કે વ્યસ્ત સંબંધ છે કે જે કિંમત છે તે વધારે હોય તો માંગ કેવી હશે? ઓછી હશે. કિંમત કેવી હોય? વધારે હોય તો માંગ કેવી હશે? ઓછી હશે. સમજો આના વિશે આપણે ચર્ચા તો કરી ચૂક્યા છીએ. સમજી લેજો. ડન. તો ખાસ ધ્યાનમાં રાખો વિદ્યાર્થી મિત્રો કે ન્યુ ક્વેશ્ચન છે માંગની મૂલ્ય સાપેક્ષતા. રેડી? તો આપણે એનો અર્થ પહેલા જોશું, પછી એના પ્રકાર જોશું અને પછી એની 1 બાય 1 ડિટેલ છે એના વિશે ચર્ચા કરીશું. રેડી? થોડોક સમય જે કંઈ પણ સ્ક્રીન ઉપર આવે એ રાખવામાં આવશે જેથી કરીને તમે લખી શકો. આકૃતિ હશે એ રાખવામાં આવશે જેથી કરીને તમે વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડીને અથવા તો 1 મિનિટ રાખવામાં આવશે એટલે કે તમે ડ્રો કરી શકો. ડન. તો વિલ સ્ટાર્ટ અવર આન્સર કે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ. વન્સ અગેન કે આ ખાલી અર્થ પણ તમને 1 માર્ક્સ ની અંદર છે તે ઈઝીલી પૂછાઈ શકે કે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ સમજાવો. ઓકે, તો આપણે અર્થ પહેલા જોઈએ છીએ. જો કે માંગની મૂલ્ય સાપેક્ષતાઓ, માંગની મૂલ્ય સાપેક્ષતાઓ વસ્તુની કિંમતમાં થતા ફેરફાર. શેમાં થતા ફેરફાર? વસ્તુની કિંમતમાં થતા ફેરફાર અને તેના કારણે વસ્તુની માંગમાં થતા ફેરફાર. જો કિંમતમાં જે ફેરફાર થાય, કિંમતમાં જે ફેરફાર થાય છે એને કારણે માંગમાં પણ જે ફેરફાર થાય તો એ માંગમાં થતા ફેરફાર વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ. કેવો સંબંધ દર્શાવવામાં આવે છે? પ્રમાણાત્મક સંબંધ. બીજા શબ્દમાં કહીએ તો કિંમતમાં વધારો કે ઘટાડો થવાને લીધે, કિંમતમાં વધારો કે ઘટાડો થવાને લીધે માંગમાં જે ઘટાડો કે વધારો થાય તેનું ગુણોત્તર પ્રમાણમાં માપ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. શેમાં માપવાનું છે? જો તમે ગુણોત્તરમાં માપવાનું છે. શેમાં માપવાનું છે? ગુણોત્તર પ્રમાણમાં. અત્યાર સુધી આપણે જે જોયું એમાં શું હતું તો કે ભાઈ કિંમતમાં ફેરફાર થાય, માંગમાં ફેરફાર થાય એ આપણે જોયું કે તેને શું કહેવાય? વ્યસ્ત સંબંધ કહેવાય. કેવો સંબંધ કહેવાય? તો કે વ્યસ્ત સંબંધ. આ ખોટું નથી, આ સાચું જ છે. પણ મૂલ્ય સાપેક્ષતાનો અર્થમાં શું આવે? આ જ વસ્તુને તમારે ગુણોત્તર, શેમાં? ગુણોત્તરમાં માપવાનું છે. સમજી લેજો. તો ગુણોત્તર પ્રમાણમાં જે તમે માપો છો, ગુણોત્તર પ્રમાણનું જે માપ છે એને કહેવામાં આવે છે માંગની મૂલ્ય સાપેક્ષતા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જેટલા પણ પ્રકાર આવશે એમાં નાના મોટા સૂત્ર આવશે, આ ખાસ ધ્યાનમાં રાખજો. રેડી? તો શેમાં માપવાનું છે? ગુણોત્તર પ્રમાણમાં માપવાનું છે. એને શું કહેવામાં આવે છે? માંગની મૂલ્ય સાપેક્ષતા.
તમે જોઈ શકો છો કે પ્રોફેસર માર્શલે મૂલ્ય સાપેક્ષતાની જે સમજૂતી આપેલી છે, શું આપેલી છે? સમજૂતી આપેલી છે. એ સમજૂતી આપતા એને શું જણાવ્યું છે? એને સમજૂતી આપતા એક સરસ મજાની વ્યાખ્યા અને એનું સૂત્ર સમજાવ્યું. વ્યાખ્યા અને સૂત્ર છે જે તમને સમજાવેલું છે, સમજો. તો વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા, વસ્તુ છે એની માંગની શું મૂલ્ય સાપેક્ષતા, વધારે કે ઓછી, એટલે કે વધારે છે કે ઓછી છે, તેનો જે આધાર છે તે કિંમતમાં વધારો પરિણામે છે. શું? કિંમતમાં વધારો પરિણામે. માંગમાં થતો વધારો મોટો છે કે નાનો છે? કિંમતમાં વધારામાં પરિણામે છે. આ માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો, એટલે કે કેટલો વધારો છે? વધારો ઘટાડો વાત સાચી, વધારો અને ઘટાડો વાત સાચી, પરંતુ એ વધારો ઘટાડો કેટલો થયો? એ વધારો અને ઘટાડો છે એ કેટલો થયો એ મહત્વનું છે. આ માંગની મૂલ્ય સાપેક્ષતાનો ચોક્કસ આંક એ માંગની મૂલ્ય સાપેક્ષતા એક સૂત્રની મદદથી મેળવી શકાય. શેના મદદથી? સૂત્રની મદદથી, કે માંગમાં થતો ટકાવારી ફેરફાર ના છેદમાં શું આવશે? કિંમતમાં થતો, શેમાં થતો? કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો અત્યાર સુધી ટકાવારી શબ્દ ક્યાં આવેલો ન હતો, પણ હવે શું આવ્યો? તમે જોવો છો ટકાવારી ફેરફાર. તો બોર્ડ ઉપર સૂત્ર જોઈ શકો છો જે આપણે જોયું કે માંગની મૂલ્ય સાપેક્ષતા. તો જો એક માર્કમાં તમને અર્થ પૂછાય, અને અર્થ જો પૂછાય તો તમારે સૂત્ર પણ લખવાનું આવે કે સૂત્ર શું? બહુ સિમ્પલ છે. માંગના થતો, એટલે માંગ જે છે એ માંગની અંદર, અહીંયા આવશે માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. અત્યાર સુધી શું હતું? ખાલી માંગમાં ફેરફાર, કિંમતમાં ફેરફાર, આટલું જ આપણે જોતા. પણ ટકાવારી શબ્દ આપણે નહોતા લેતા. ટકાવારી શબ્દ આપણે લેતા હતા નહીં. જ્યારે ટકાવારી વર્ડ્સ આવે, જ્યારે ટકાવારી શબ્દ આવે તો શું સમજવાનું? માંગની મૂલ્ય સાપેક્ષતા. રેડી? કયો શબ્દ આવે? ટકાવારી શબ્દ આવે તો શું સમજવાનું? માંગની મૂલ્ય સાપેક્ષતા. રેડી? તો ખાસ ધ્યાનમાં રાખો, આ સૂત્ર છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા. કેની સાપેક્ષતા? માંગની મૂલ્ય સાપેક્ષતા. રેડી? તો માંગમાં થતો ટકાવારી ફેરફાર, શેમાં થતો? માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ડન? once again I repeat, સૂત્ર છે માંગની મૂલ્ય સાપેક્ષતા કોને કહેવાય? તો કે માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, એને કહેવાય છે માંગની મૂલ્ય સાપેક્ષતા. હવે યાદ કેમ રાખવું? કે ટ્રીક છે. જો સૂત્રમાં જે માંગ શબ્દ આવ્યો તો એ પહેલા આવ્યો. જો મૂલ્ય એટલે કિંમત થાય તો મૂલ્ય શબ્દ બીજો આવ્યો. તમે જો સિમ્પલ લોજિક છે. તમે પ્રશ્ન પૂછે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર આપો તો યાદ રાખવાની જરૂર જ નથી. શું કામ? તો કે માંગ છે તો એનો ટકાવારી ફેરફાર, મૂલ્ય એટલે કિંમત, તો કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, થઈ ગયું સૂત્ર. સમજાણું? ઈઝીલી સૂત્ર થઈ જાય. એટલે શીખવાનું, મારો કહેવાનો મતલબ શું છે? ગોખવાનું જરાય નહીં. જેટલા સૂત્ર આવશે એનો કાંઈક આવી રીતના તોડ હોય. તમને યાદ રહી ગયું માંગમાં ટકાવારી ફેરફાર કેવી રીતે થાય? તો માંગની મૂલ્ય સાપેક્ષતા તમને આપે તો સૂત્ર તમને પૂછાય, આરામથી આવડે. કામ માંગનું મૂલ્ય સાપેક્ષ, તો માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં મૂલ્ય, મૂલ્ય એટલે કિંમત, તો કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, જેને કહેવાય છે માંગની મૂલ્ય સાપેક્ષતા. રેડી? તો જો માંગની મૂલ્ય સાપેક્ષતાનો આપણે અર્થ જોયો. હવે માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એના પ્રકાર છે. ટોટલ માંગની મૂલ્ય સાપેક્ષતા છે એના પ્રકાર છે
જે 5 પ્રકાર છે, વન બાય વન આ પ્રકાર આપણે જોવાના છે. અને ખાસ ધ્યાનમાં રાખજો, પ્રકારનો અર્થ આવશે, એક્ઝામ્પલ આવશે, એનું એક કોષ્ટક એટલે કે એની એક ચાર્ટ અને સૂત્ર, આટલી વસ્તુ આવશે. ડન. આ બધું જ વ્યવસ્થિત તમારે કરવાનું છે. આકૃતિ બધામાં આવશે, એ બધામાં દોરવાની છે અને સમજવાની છે. રેડી? તો આપણે 1 બાય 1 માંગની મૂલ્ય સાપેક્ષતાના શું જોવાના છે? પ્રકાર. રેડી? તો જો માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર, વસ્તુની કિંમતમાં થતા વસ્તુની માંગમાં કયા દરે ફેરફાર થાય છે, કયા દરે ફેરફાર થાય છે, એના આધારે માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર પાડવામાં આવેલા છે. કેટલા? 5 પ્રકાર છે તે પાડવામાં આવેલા છે. પહેલું છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતા. શું છે પહેલું? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતા. બીજું છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. ત્રીજું છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. શું છે? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. ચોથું છે મૂલ્ય સાપેક્ષ માંગ. પાંચમું છે મૂલ્ય અનપેક્ષ માંગ. રેડી? તો આપણે પહેલું જોઈએ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર ન થાય. શું કીધું છે? જ્યારે વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર ન થાય અથવા તો અત્યંત નજીવો ફેરફાર થાય. નજીવો એટલે 1-2 રૂપિયાનો સામાન્ય ફેરફાર હોય, એને નજીવો ફેરફાર કહેવાય. પછી વસ્તુની કિંમત ઉપર આધારિત હોય. 25 લાખની ફોર વ્હીલ લેવા જવાની એમ કે 2000 રૂપિયા ઓછા કરી દઈશ તો છોકરાને નજીવો ફેરફાર કહેવાય, કાંઈ ફેરફાર જ ન કહેવાય. 2000 તો દેખાય નહીં 25 લાખની ફોર વ્હીલમાં. રેડી? 50 રૂપિયાની વસૂલી એટલે કે 1 રૂપિયો ઓછો તો તારે 49 રૂપિયા આપજો, તો શું કહેવાય? એને નજીવો ફેરફાર. તો જે નજીવો ફેરફાર થાય અને તેમાંથી એની માંગમાં અસાધારણ ફેરફાર થાય. કેવો? માંગમાં અસાધારણ ફેરફાર થાય ત્યારે તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. કે કિંમતમાં નજીવો ફેરફાર થવાથી, કિંમતમાં બહુ નજીવો એટલે કે સામાન્ય ફેરફાર થવાથી માંગમાં અસાધારણ ફેરફાર થઈ જાય તો તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. દાખલા તરીકે એક વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર ન થાય, એક વસ્તુ છે એની કિંમતમાં કોઈ ફેરફાર થાય નહીં અથવા તો ખૂબ જ સામાન્ય ઘટાડો થાય છતાં તેની માંગમાં ખૂબ મોટા ફેરફાર થાય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતાનું માંગ અનંત આવે છે. અનંત એટલે છેક સુધી, એનો કોઈ માપ જ નથી. તમે વસ્તુ બજારમાં લેવા જાઓ, 52 રૂપિયાની વસ્તુ મળતી હોય અને 51 રૂપિયામાં કોઈ બીજી કંપનીની વસ્તુ આપતા હોય તો 1 રૂપિયાનો ફેરફાર નજીવો ફેરફાર છે. કેવો છે? નજીવો ફેરફાર છે. હવે 1 રૂપિયાના ફેરફારને લીધે તમે 52 રૂપિયાવાળી વસ્તુ ન લ્યો અને 51 રૂપિયાવાળી વસ્તુ લ્યો તો શું કહેવાય? એને અસાધારણ ફેરફાર કહેવાય. કેવો ફેરફાર કહેવાય? અસાધારણ ફેરફાર કહેવામાં આવે છે. સમજો. રેડી? એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો કે એક વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર ન થાય, જે આપણે જોયું કે સામાન્ય ઘટાડો થતા તેની માંગમાં ફેરફાર થાય તો તે મૂલ્ય સાપેક્ષતાનું માંગ કેવું આવે છે? અનંત આવે છે. અનંત એટલે અંત જ નથી. નીચે સૂત્ર છે તમે જોઈ શકો છો. હવે જે આપણે ભણ્યા એ પ્રમાણે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તમે આંકડામાં જોઈ શકો છો કે x ધરી ઉપર 100, 200, 300, 400, 500 જોવા મળે છે અને y ધરી ઉપર d રેખા છે. તમે જોઈ શકો છો આડી d રેખા છે. તો 100 રૂપિયા હોય તો 100 રૂપિયા વસ્તુની 100 માંગ હોય તો વસ્તુની કિંમત જેટલી છે તો 200, 300, 400, 500 માં વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. નજીવો ફેરફાર છે જે આપણે જોઈ શકીએ છીએ. એટલે રેખા તમે જોઈ શકો છો કેવી છે? એક લાઈનમાં સીધી છે.
એટલે એનો અસાધારણ ફેરફાર કહેવાય. શું કહેવાય? અસાધારણ ફેરફાર. કે કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, માંગમાં ફેરફાર થઈ જાય છે. 100 માંથી 500 માંગ થઈ જાય છે. તમે જો, પણ રેખા કેવી છે? સીધી. હવે એમાં 600 લખો, 700 લખો, x અક્ષ ઉપર તમે જો તો રેખા કેવી આવે? સીધી જ આવે, એમાં કાંઈ ફેર પડે નહીં. એટલે એને શબ્દ કયો વાપરો? અનંત. કયો શબ્દ વાપરો? અનંત. આમ પ્રવર્તમાન કિંમતે વસ્તુની માંગ કેવી થઈ જાય છે? અનંત થાય છે. આમ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતાનું માંગનું મૂલ્ય કેવું હોય છે? અનંત હોય છે. કેવું હોય છે? અનંત. કે એનો કોઈ અંત નથી. અનંતનો મતલબ શું? કે એનો અંત નથી, કારણ કે રેખા કેવી છે? સીધી જ જાય. તમે જો 500 ની બાજુમાં 600, 700, 800, 900, 1000 લખી લખો તો ડી રેખા છે એ સીધી જ જાય. એટલે એને કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. જે આપણો પહેલો પ્રકાર જોયો. રેડી? કે જેમાં તમે જોઈ શકો છો કે માંગ રેખા જે છે, નીચે માંગ રેખા, એ માંગમાં વધારો થાય પણ કિંમત કેવી છે? સરખી છે. રેખા તમે જોઈ શકો છો સીધી જ જાતી હતી ડી સુધી. રેખા કેવી જાતી હતી? સીધી જ ડી સુધી જાતી હતી. રેડી? એટલે એને કહેવાય છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. રેડી? બીજો પ્રકાર આપણે જોઈએ. રેડી? કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. ઓલી સાપેક્ષ, હવે આવે છે અનપેક્ષ માંગ. તમે જોઈ શકો છો કે જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, વસ્તુની જે કિંમત છે એમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય. કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય પણ માંગમાં કોઈ ફેરફાર ન થાય. માંગ કેવી રહે? સ્થિર રહેવા પામે. કેવી રહેવા પામે? સ્થિર રહેવા પામે. તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. once again કે કિંમતમાં ફેરફાર થાય પણ માંગમાં કોઈ ફેરફાર થાય નહીં. કિંમતમાં ફેરફાર થાય પણ માંગમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે એને માંગ કેવી કહેવાય? સ્થિર માંગ. તો સ્થિર માંગ હોય તો તેવી વસ્તુની માંગને શું કહેવાય? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. કેવી? અનપેક્ષ માંગ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે x અક્ષ ઉપર રેખા છે y ની સમકક્ષ સીધી છે. તમે જો સીધી દોરી, કારણ કે કાંઈ ફેર પડતો નથી. માંગ એટલી ને એટલી જ રહે છે. આમ ઉપરોક્ત આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ માંગ સ્થિર. સ્થિર એટલે સીધી હોય. તો તમે જો રેખા કેવી છે? સીધી છે વચ્ચોવચ્ચ. ડી રેખા તમે જોઈ શકો છો કેવી છે? સીધી વચ્ચોવચ્ચ, કારણ કે એમાં કોઈ ફેરફાર થતો નથી. આમ ડીડી મે માંગ રેખા છે કે જે OY ધરી ઉપર કેવી છે? સમાંતર છે. સમાંતર એટલે કે સીધી. એની સમકક્ષ y ની જેમ જ છે, જે તમે જાણી શકો છો. સૂત્ર સિમિલર હોય તમને યાદ રહે જ ગયો છે સૂત્ર માંગની મૂલ્ય સાપેક્ષતાનું, કે માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ડન? માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે? 0. કાઈ છે જ નહીં. કિંમતમાં થતો ફેરફાર 20%. આપણે એક્ઝામ્પલ લીધું છે 20%. રેડી? તો 0 ના છેદમાં 20 તો શું આવે? 0. 0 ના છેદમાં ગમે એટલા અંશ મૂકો તો શું આવે? જવાબ 0. રેડી? તો અહીંયા તમે જોયું કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી થાય છે? 0. કારણ કે કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય, માંગમાં કઈ ફેરફાર નથી થતો. માંગ તો એટલી ને એટલી જ રહે છે. તો આ વસ્તુ ઉપર ખાસ ધ્યાનમાં દેવાની વાત આપવાની આવે કે માંગમાં કોઈ ફેરફાર થાય નહીં. ઘણી બધી વસ્તુ એવી વિદ્યાર્થી મિત્રો કે એની સમય સમય માંગ બદલે અને અમુક સમય માંગમાં કાંઈ ફેરફાર ન થાય. સમજો સમય, જેમ કે હું તમને મોસમની વાત કરું, શિયાળો હોય, ફૂલ શિયાળો. હું ગુજરાતની ને હિમાચલ પ્રદેશની ને એની વાત કરું તો અહીંયા તો શિયાળો એટલે તમે સમજો છો એપ્રોક્સિમેટલી માઈનસના તાપમાન વયું જાય. અહીંયા ઠંડા પીણા એટલે ગોલાની દુકાન નાખવાની, કેવી મજા આવે. માંગ કેટલી હોય મને ઈ કયો ને. આપણે 10 રૂપિયાનો જ ગોલો વેચો છો,
હોય જ નહીં. માંગ કેવી થઈ ગઈ? સ્થિર, ઝીરો. કોઈ રેડી? તો ઘણી બધી વસ્તુઓ છે, ઘણા બધા એક્ઝામ્પલ છે કે જે આમાં આપણે આપી શકાય છે. સમજી લેજો. રેડી? તો બીજો પ્રકાર આપણે જોયો. નેક્સ્ટ આવે છે ત્રીજો પ્રકાર. ડન? કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. શું આવે છે? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે વસ્તુની કિંમતમાં જેટલો ફેરફાર થાય છે એટલો જ ફેરફાર, સિમિલર, વસ્તુની કિંમતમાં જેટલો ફેરફાર થાય તેટલો જ ફેરફાર વસ્તુની માંગમાં થાય. once again, વસ્તુની કિંમતમાં જેટલો ફેરફાર થાય એટલો જ માંગમાં ફેરફાર થાય. તો તેટલો જ ફેરફાર વસ્તુની માંગમાં પણ થાય. તેને સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. શું કહેવાય? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. સમજો, સપ્રમાણ. કેવું પ્રમાણ કીધું? સપ્રમાણ, સરખું પ્રમાણ. એટલે વસ્તુની કિંમતમાં જો 10% નો ફેરફાર થાય, એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે વસ્તુની કિંમતમાં 10% નો ફેરફાર થાય ત્યારે તે વસ્તુની માંગમાં 10% નો ફેરફાર થાય. કિંમતમાં 10% નો ફેરફાર થાય તો માંગમાં 10% નો ફેરફાર થાય. તો તેવી વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ બરાબર છે. કેવી? એકમ બરાબર એટલે કે સરખી છે તેમ કહેવાય. આમ એકમ મૂલ્ય સાપેક્ષ માંગનું મૂલ્ય એકમ બરાબર હોય છે. એટલે જેટલું એકમનું હોય એટલું જ મૂલ્ય હોય, એનાથી વિશેષ જોવા મળે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. આકૃતિમાં તમે જોઈ શકો છો ઈઝીલી કે P1 P n n1 એટલે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુની કિંમત O થી P કેવી છે? O થી P સુધી. એટલે ઈ જેટલી વધશે એટલી જ નીચે વધે. એટલે OP1 તો જો n P બે સરખા છે જે તમે જોઈ શકો છો. P નો ખૂણો જ્યાં છે, n નો ખૂણો અહીંયા જ છે. P1 નો ખૂણો જ્યાં છે, n1 નો ખૂણો અહીંયા જ છે. જે તમે આકૃતિમાં ક્રોસમાં જોઈ શકો છો. કારણ કે આપણે શું જોયું કે જેટલો કિંમતમાં ફેરફાર થાય એટલો જ માંગમાં ફેરફાર થાય છે. બે સિમિલર થાય. બે સિમિલર થાય તો નિયમ અનુસાર બેમાં જે પોઈન્ટ્સ આવે કેવા આવે? સરખા આવે. સૂત્રમાં મૂકીએ તો માંગની મૂલ્ય સાપેક્ષતા, તો માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બે 10-10% હોય તો જવાબ કેવો આવે? 1. જવાબ કેવો આવે? 1. રેડી? તો તમે 3 પ્રકાર ભણ્યા અત્યાર સુધીમાં. કેટલા પ્રકાર ભણ્યા? 3 પ્રકાર. એકમાં તમે જોયું કે ભાઈ કિંમતમાં ફેરફાર થાય પણ માંગ કેવી રહે? સરખી જ રહે. તો તમે એમાં જોયું કે ભાઈ માંગની જે રેખા છે એ કેવી આવે? તો કે સીધી જ આવે. માંગ તમે ગમે એટલી રાખો કાઈ ફેર પડે નહીં. કિંમત કેવી આવે? સરખી જ રેખા. એ પહેલો પ્રકાર ભણ્યા. બીજામાં તમે શું જોયું કે સામાન્ય રીતે મૂલ્ય અનપેક્ષ માંગ કે જેમાં ફેરફાર થતો નથી. તો આ રેખા કેવી આવી? સમતલ. કેવી આવી? સમતલ રેખા આવી. ડન? અને લાસ્ટમાં તમે જોયું આકૃતિ તમે જોઈ જ છે એ પ્રમાણે કે જેટલો માંગમાં ફેરફાર થાય એટલો જ કિંમતમાં ફેરફાર થાય. માંગ અને કિંમતમાં ફેરફાર કેવો થાય છે? સરખો. તો બે સરખા પોઈન્ટે છેદે છે. તમે જોયું. રેડી? તો આજે આપણે 3 પ્રકાર સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા 2 પ્રકાર વિશે માહિતી મેળવશું. રેડી? થેન્ક યુ.